રામ તનુજભાઈ, જે હિસાબે તમે ઝાડ વાવી રહ્યા છો અને લીમડાના છોડના ઉપર મહત્ત્વ આપી રહ્યા છો, એનું પાછળનું કારણ શું? નમસ્તે. આજે આપણા ભારત દેશની અંદર દિવસો દિવસ ગરમી અને તાપમાન વધી રહ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે પર્યાવરણમાં વૃક્ષની કમી. આજે જોવા જાય તો દમણની અંદર બી ગરમી બહુ વધી રહી છે. વૃક્ષો વાવવાનું અને વૃક્ષો રોપણ કારણ એક જ છે કે આપણું પર્યાવરણ ટકી રહે અને ઓક્સિજન બી ટકી રહે. આજે તમને ખબર નહીં તો આપણને ડૉક્ટર કહે કે દિવસમાં 7 લીટર પાણી પીવાનું, પણ આપણા માનવ જીવનની અંદર જો તમે જોઈને તો શ્વાસોશ્વાસની ક્રિયામાં 24 કલાકની અંદર આપણને 11,000 લીટર ઓક્સિજનની જરૂર પડે. તો તમે એક કલ્પના કરો, એક વિચાર કરો કે આપણને ઓક્સિજન કેટલું ખૂટતું હશે. હાલમાં જો રેડ એલર્ટ થતો હોય તો આવનારા દિવસોમાં આપણને પર્યાવરણમાં વૃક્ષોની બહુ જરૂર છે. એટલે પ્રથમ મેં મારા શિવશક્તિ સેના NGO તરફથી મેં લીમડાના ઝાડનું પ્રથમ રાખ્યું. પછી જે ફળ આપનારા જેમ કે આંબા કલમ અને કોકોનટ, આપણે નારિયેલી અને એવા ફળ આપનારો વૃક્ષો. પછી જે શહેરી વિસ્તારોમાં જે પૌધા જે આવે, નાના ઝાડ જે ઓક્સિજન આપનારા એ. પછી શુભ અશુભ પ્રસંગે જે ફૂલના ઝાડ પૌધા એવા બી એક ઉમેરા છે એમાં. અને મેં મારા દમણ દીવના લોકોને ખાસ કરીને એ કહેવા માગું છું, મારા ઘેર પરિવારને દમણ દીવના, કે તમે આમાં સાથ સહકાર આપો. મારું એકલાનું કામ નથી. બીજું કે સરકારનું કામ કરી રહી છે, સરકારને એક સહયોગ આપવાની બી જરૂર છે ને આવા મારા સારા કામમાં સરકાર મને બી સહયોગ આપે એવી એક આશા વ્યક્ત કરું છું. બીજું કંઈક તમારું મીડિયાના માધ્યમથી એ મેં જણાવવા માગું છું કે મેં પર્યાવરણ પ્રેમી આજે જ નહીં, અમારા જેમ કે જન્મદિવસે કે જેટલા બી શુભ પ્રસંગ હોય તો એમાં મેં ખાસ કરીને બહુ વર્ષોથી આ ઝાડનું વિતરણ કરતો આવેલો છું. પણ આજે એક સમય આવી ગયો છે કે આને તમારા મીડિયાના માધ્યમથી એક ઉજાગર કરવાનો સમય આવી ગયો છે. તો મારા દમણ દીવના દરેક મારા ઘર પરિવારને એક નમ્ર વિનંતી છે કે આમાં સાથ સહકાર આપે. મારું એકલાનો બસનું કામ નહીં મળે. મેં એક 5,000 લીમડાના વૃક્ષનું એક બીડું ઉઠાવ્યું છે. એમાં કેટલું મારાથી પહોંચાય, એમાં કેટલો મને સાથ સહકાર મળે, મેં કર્તવ્ય મારું ચાલુ કર્યું છે અને એમાં મને સાથ સહકાર દમણ દીવના મારા લોકો, મારા ઘર પરિવાર આપશે એવી એક આશા વ્યક્ત કરું. બીજું કે મને કોન્ટેક્ટ બી કરે જ્યાં જ્યાં હોય ત્યાં. આજે 5,000 ઝાડની જગ્યા જે બી થશે, આજે વર્ષો લાગશે તો બી આ એક અભિયાન ચાલુ રાખીશ. બીજું કે આજે વૃક્ષ એક એવું છે કે પશુ પક્ષી અને જળની આજે એકદમ નીચા લેવલ પર જાય છે. આજે જો આપણે બોરવેલ કરીએ તો એક પાણીની બહુ તંગી અનુભવે છે. વૃક્ષ એવી વસ્તુ છે કે વરસાદને આગમન કરવામાં બી એનો બહુ મહત્ત્વપૂર્ણ ફાળો રહે અને વરસાદને સારા સમય પર લાવશે, ઓક્સિજન બી રહેશે ને પશુ પક્ષીનું બી પાલન પોષણ થશે. તો વૃક્ષ એક વિશિષ્ટ છે, આપણા જીવનમાં બહુ મહત્ત્વ ધરાવે છે. તો આના પર દરેક મારા દમણ દીવના મારા લોકોને, મારા ઘરમાં નમ્ર વિનંતી છે કે આમાં સાથ સહકાર આપે અને પોતે બી કરી શકે. આમાં એવું નહીં કે મેં જ આપણા ઘર પર, આપણા આંગણામાં, આજુબાજુ ઓફિસમાં કઈ બી રીતે વૃક્ષો રોપે અને એની સારી રીતે દેખ સંભાળ કરે અને આવનારા દિવસોમાં જે વૃક્ષોની કમી છે એ આપણા દમણ દીવમાંથી દૂર થાય એવી એક આશા વ્યક્ત કરું છું. તનુજભાઈ, દમણમાં ઘણી પંચાયત આવેલી છે, 12 કે 13 પંચાયતના સભ્યો છે. જે હિસાબે દમણમાં પણ જે ઝાડ કપાયા છે તે બાબતે તમારું શું માનવું? આપણા દમણની અંદર સખત વિકાસ થયા કરે અને થતો રહ્યો છે, થયા કરતો છે. તો એમાં જે મોટા જે ઝાડ જે વર્ષો જૂના, જે 50 વર્ષ, 70 વર્ષ, 35 વર્ષ, અમે એક સર્વે બી કર્યું તો વિકાસની સાથે જે બાજુમાં જે ઝાડ એનો કોઈ એક લગાવવામાં, ઝાડ કપાય તો કંઈ નહીં, પણ એને કેવી રીતે પાછું ઉધારવાનું રસ્તાની બાજુમાં એક ડિસાઇડ કરીને, એક નિર્ણય કરીને જો વિકાસ થાય તો એ સારું કહેવાય. બીજું કે આમાં મરાઠી સમાજ એક મને સાથ સહકાર આપી રહ્યું છે. એક શિવશક્તિ મંડળ છે ડાભેલનું, એ બી મને સાથ સહકાર આપી રહ્યું છે. એવી જ રીતે મને એક આશા છે કે બાકીના જેટલા બી મંડળ છે, NGO છે, સંસ્થા છે,
જેટલા બી સમાજ છે દમણની અંદર એ દરેક સાથ આપશે, એ લોકોની રીતે બી કામ કરશે એવી એક આશા વ્યક્ત કરું. અને પાછો ફરીવાર કેમ કે આપણે પ્રગતિ સાથે છે દમણની, પણ જે વૃક્ષો કપાય તો પ્રગતિ સાથે સાથે જે બી ટેન્ડર પાસ થાય જે રોડના ને, તો સાથે સાથે વૃક્ષોને ઉગાડવાના બી એક ટેન્ડર પાસ થાય, કયા કયા વૃક્ષો સાથે રસ્તાની બાજુમાં રોપી શકે એનું બી એક ટેન્ડર પાસ થાય, અને સાથે સાથે વૃક્ષોનો બી ઉછેર થાય. એક મારી પહેલ છે. પંચાયતના સભ્યો, સરપંચો અને જિલ્લા પંચાયતના ખાસ કરીને એ કહેવા માગું છું કે એ લોકો વોટના સમયે આવે પછી એ લોકો ઘણા 1-2 માણસ છે જે કામ કાર્ય કરતા છે, પણ ઘણા જે સભ્યો ચૂંટાયેલા છે ને એ લોકોના કર્તવ્ય ભૂલી ગયેલા છે. સરકારના પર ઢોરી મૂકે, સરકાર કરે તો ગુડવિલ બી એ લોકો લે, સરકાર નહીં કરે તો ગાડ બી સરકારને આપે. એટલે એ લોકોના કર્તવ્ય ભૂલેલા છે. હજુ બી સમય છે, સુધરી જાઓ અને પબ્લિકને સાથ આપો. આપણા જ લોકો છે, આપણા જ ગરીબ વર્ગ છે, તો એ લોકોને સાથ સહકાર આપીને આમાં સાથ સહકાર આપે. બસ મારે એટલું જ કહેવું છે.